આજે આપણે બનાવવાનું છે ભરેલા કારેલાનું શાક. જેના માટે 250 ગ્રામ જેટલા કારેલા છે. તેને સારી રીતે છાલ ઉતારી અડધો કલાક સુધી મીઠામાં ચોળીને રાખવાના છે. અડધો કલાક બાદ તેને બાફવા મૂકી દઈશું મીડિયમ ગેસ ઉપર. કારેલા બફાય ત્યાં સુધી આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈએ. જેના માટે 2 ચમચી ચણાનો લોટ, 2 ચમચી લસણ અને મરચું, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ મુજબ મીઠું, થોડીક સમારેલી કોથમીર અને 2 ચમચી જેટલું તેલ એડ કરી સારી રીતે મિક્સ કરી લેવાનું છે. સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે આપણે કારેલા બફાઈ ગયા કે નહીં તે ચેક કરી લઈશું. કારેલા આપણા સારી રીતે બફાઈ ગયા છે. હવે તેને 2 પાણીથી ધોઈ લઈશું, જેથી કરીને કારેલા કડવા પણ નહીં રહે અને ઠરી પણ જશે. કારેલામાંથી બધું જ આપણે પાણી સારી રીતે નીચવી લેવાનું છે. ત્યારબાદ કારેલામાં આપણે બનાવેલું સ્ટફિંગ છે તે 1 ચમચી જેટલું ભરી લઈશું અને હાથેથી સારી રીતે પ્રેસ કરી લઈશું. જેથી કરીને શાકનો વઘાર કરવા ટાઈમે કારેલામાંથી સ્ટફિંગ બહાર ના નીકળે તેના માટે સારી રીતે કારેલાને પ્રેસ કરી લેવું. સ્ટફિંગમાં તમે લીંબુનો રસ અને ખાંડ પણ ઉપયોગમાં લઈ શકો છો. આ મુજબ આપણે બધા જ કારેલા સારી રીતે ભરી લીધા છે. હવે વઘાર કરવા માટે ગેસ ઉપર એક વાસણમાં 3 થી 4 ચમચી જેટલું તેલ ગરમ કરશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં 1 ચમચી આખું જીરું ફૂટી જાય ત્યારબાદ ચપટી હિંગ એડ કરી દઈશું. ત્યારબાદ સમારેલું ટામેટું છે તેને એડ કરી દઈશું. 1 મિનિટ સુધી આપણે ટમેટાને સાંતળી લેવાનું છે. ત્યારબાદ તેમાં ભરેલા કારેલા છે તેને એડ કરી દઈશું. મીડિયમ ગેસ ઉપર આપણે તેને સાંતળવાના છે. હવે ચપટી આપણે મીઠું એડ કરવાનું છે. ત્યારબાદ અડધી ચમચી હળદર પાવડર એડ કરશું. હળવા હાથે બધા જ કારેલાને આપણે બધી બાજુ સારી રીતે પલટાવીને સાંતળી લેવાના છે. યાદ રહે કે ગેસને મીડિયમ જ રાખવાનો છે. જો તમારે ડુંગળી એડ કરવી હોય તો તમે ડુંગળીનો પણ યુઝ કરી શકો છો. હવે અડધી ચમચી જેટલી ખાંડને એડ કરી દઈશું. ત્યારબાદ જે સ્ટફિંગ વધ્યું હતું તેને એડ કરી અડધી વાટકી જેટલી ખાટી છાશને એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. 1 થી 1.5 મિનિટ સુધી આપણે તેને સારી રીતે ચડવા દેવાનું છે. શાક આપણું એકદમ તૈયાર થઈ ગયું છે અને જરા પણ રસો પણ નથી. હવે તૈયાર થઈ ગયેલા કારેલાના શાકને આપણે એક પ્લેટમાં રોટલી સાથે સર્વ કરશું. સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક એવું ટેસ્ટી કારેલાનું શાક તૈયાર છે. તમે તેને રોટલી કે પરોઠા કે બાજરાના રોટલા સાથે ખાઈ શકો છો. તમે જરૂરથી એકવાર આ રેસીપીને ટ્રાય કરજો
વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.